गुड मॉर्निंग ऑल ऑफ यू। नमस्कार विद्यार्थी मित्रों, आप सौ कुशल मंगल हशो। ધોરણ 11 કોમ્પ્યુટરમાં આપણે 10મું લેશન ટેબલ સાથે કાર્ય ચાલી રહ્યું છે, જેમાં ઓલરેડી મેં સેશન્સ કમ્પ્લીટ પણ કરેલ છે। આજના આ સેશનમાં આપણે લેશન 10 ટેબલ સાથે કાર્યમાં આગળ વધીએ છીએ। આજનો પહેલો ટોપિક છે કંટ્રોલિંગ ડેટા રિડન્ડન્સી, ડેટા નિરર્થકતા નિયંત્રણ। ડેટાની બિનજરૂરી દ્વિઆવૃત્તિ એટલે ડુપ્લિકેટ કે પુનરાવર્તન માટે ડેટા નિરર્થકતા શબ્દ વાપરવામાં આવે છે। જેમ કે કસ્ટમર ટેબલમાં સિટી નામના ફિલ્ડમાં અહેમદાબાદ શહેરનું અનેક વખત પુનરાવર્તન થતું હોય તેવું બને। ડેટા નિરર્થકતા સંગ્રહ માટેની જગ્યાના બગાડ કે દુર્વ્યય પ્રકારની બાબતોનો નિર્દેશ કરે છે। ડેટા નિરર્થકતા અનેક કારણોસર બિનકાર્યક્ષમ છે, કારણ કે નિરર્થક ડેટામાં ફેરફાર કરવાની સાથે ડેટાબેઝમાં અન્ય સ્થળોએ પણ તે પ્રકારનો ફેરફાર કરવો પડે છે। ડેટાબેઝમાંથી નિરર્થક ડેટા દૂર કરવા માટે ટેબલમાં સંગ્રહ કરેલ ડેટાની ગોઠવણી માટે ખાસ કાળજી લેવામાં આવે છે। ડેટાબેઝ ડિઝાઇનર એક ટેકનિક વડે નિરર્થક ડેટાને શક્ય તેટલો નાબૂદ કરવાનો પ્રયત્ન કરે છે, જેને ડેટા નોર્મલાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે। ડેટા નોર્મલાઇઝેશન એક પ્રક્રિયા છે જે એક ટેબલમાંથી વિવિધ ટેબલમાં વિઘટન સૂચવે છે અને પેરેન્ટ ચાઇલ્ડ પ્રકારની રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરે છે। નોર્મલાઇઝેશનની પ્રક્રિયા આપણે સમજવા માટે જોઈએ તો કસ્ટમર ટેબલમાં શહેરની માહિતીનો સંગ્રહ કરવા માટે સિટી નામનું એક નવું ટેબલ બનાવવામાં આવે છે। કોઈ પણ શહેરની અંદર દરેક વિસ્તાર એક અલગ જ પિનકોડ ધરાવતો હોય છે। આથી શહેર અને વિસ્તાર અજોડ રીતે ઓળખવા માટે પિનકોડ નંબરનો ઉપયોગ કરી શકાય છે। અહીં સિટી ટેબલના દરેક રેકોર્ડને અજોડ રીતે ઓળખવા માટે પિનકોડને પ્રાઇમરી કી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે। હવે કસ્ટમર ટેબલમાં ફેરફાર કરવા માટે કસ્ટમર ટેબલમાંથી સિટી ફિલ્ડને દૂર કરવામાં આવે છે। જ્યારે કસ્ટમર ટેબલમાં નવા કોઈ કસ્ટમર્સ હોય તેનો ડેટા ઉમેરવાનો થશે, ત્યારે કસ્ટમરના શહેર અને વિસ્તારની માહિતી મેળવવા માટે પિનકોડ ફિલ્ડનો ઉપયોગ કરવામાં આવશે। આ પ્રમાણે સપ્લાયર ટેબલ અને એમ્પ્લોયી ટેબલમાંથી પણ સિટી ફિલ્ડને દૂર કરવામાં આવે છે। હવે સંપૂર્ણ સરનામાની વિગતો જાળવી રાખવા માટે તે શહેર કયા રાજ્ય અને દેશનું છે તે જાણવા માટે સ્ટેટ અને કન્ટ્રી નામના અન્ય બે ફિલ્ડ પણ ઉમેરવા પડે છે। ફોર એક્ઝામ્પલ, પિનકોડ સિટી નામનું ટેબલ બનાવીએ, એમાં પિનકોડ, એરિયા, સિટી નેમ, સ્ટેટ નેમ એન્ડ કન્ટ્રી નેમ। હવે જો પિનકોડ આપવામાં આવે તો ગ્રાહકના સ્થળને લગતી માહિતી સિટી ટેબલમાંથી તરત જ આપણે શોધી શકીએ છીએ। અહીં એ ધ્યાન રાખવું જરૂરી છે કે સિટી ટેબલ ક્ષતિ ધરાવે છે તે ડેટા નિરર્થકતા પ્રકારની ક્ષતિ ધરાવે છે। અહીં એક જ શહેર, રાજ્ય અને દેશનું પુનરાવર્તન થાય છે। ડેટા નિરર્થકતાથી બચવા માટે સિટી ટેબલને ફરીથી અનેક ટેબલમાં વિઘટિત એટલે કે વહેંચવામાં આવે છે। અહીં સ્ટેટ નેમ ફિલ્ડના સ્થાને સ્ટેટ આઈડી ફિલ્ડનો સંગ્રહ કરવો જોઈએ, તે હિતાવહ છે, અને કન્ટ્રી નેમ ફિલ્ડના સ્થાને કન્ટ્રી આઈડી ફિલ્ડનો ઉપયોગ કરવો હિતાવહ છે। હવે કન્ટ્રી, સ્ટેટ અને સિટી ટેબલમાં અનુક્રમે કન્ટ્રી આઈડી, સ્ટેટ આઈડી અને પિનકોડ ફિલ્ડને પ્રાઇમરી કી તરીકે નક્કી કરી શકાય। અહીં વળી સિટી, સ્ટેટ અને કન્ટ્રી એકબીજા સાથે સંકળાયેલા છે। કસ્ટમર, એમ્પ્લોયી અને સબ્જેક્ટ ટેબલમાં પિનકોડ ફિલ્ડ તરીકે છે, આથી આ તમામ ટેબલ સિટી ટેબલ સાથે સંકળાયેલા છે। જે ટેબલમાં પ્રાઇમરી કી હોય તેને માસ્ટર ટેબલ કહેવાય છે।
એક કોમન ફિલ્ડ વડે બે ટેબલને એકબીજાની સાથે સાંકળી શકાય છે. અહીં કન્ટ્રી આઈડી ફિલ્ડનો ઉપયોગ કરીને સ્ટેટ અને કન્ટ્રી ટેબલને એકબીજાની સાથે સાંકળેલા છે. કન્ટ્રી ટેબલમાં કન્ટ્રી આઈડી ફિલ્ડ પ્રાઇમરી કી તરીકેનું કાર્ય છે, જ્યારે સ્ટેટ ટેબલનું કન્ટ્રી આઈડી ફિલ્ડ કન્ટ્રી ટેબલના કન્ટ્રી આઈડી ફિલ્ડ પાસેથી કિંમતો મેળવે છે. આથી સ્ટેટ ટેબલનું કન્ટ્રી આઈડી ફિલ્ડ ફોરેન કી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી એક ફિલ્ડ અથવા ફિલ્ડનું જોડાણ. આના પહેલાનો પોઈન્ટ અગેન રિપીટ કરું છું. કન્ટ્રી ટેબલમાં કન્ટ્રી આઈડી ફિલ્ડ પ્રાઇમરી કી તરીકેનું કાર્ય છે, જ્યારે સ્ટેટ ટેબલનું કન્ટ્રી આઈડી ફિલ્ડ કન્ટ્રી ટેબલના કન્ટ્રી આઈડી ફિલ્ડ પાસેથી કિંમતો મેળવે છે. આથી સ્ટેટ ટેબલનું કન્ટ્રી આઈડી ફિલ્ડ ફોરેન કી તરીકે ઓળખવામાં આવે છે. એક ફિલ્ડ અથવા ફિલ્ડનું જોડાણ કે જેની કિંમત બીજા ટેબલમાંથી મેળવવામાં આવતી હોય તેને ફોરેન કી કહેવાય છે. જ્યારે તે એક કરતાં વધારે ફિલ્ડનું જોડાણ હોય છે ત્યારે તેને કમ્પોઝિટ ફોરેન કી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે માસ્ટર ટેબલમાં કમ્પોઝિટ પ્રાઇમરી કી હોય છે ત્યારે તેની સાથે સંકળાયેલા ટેબલમાં કમ્પોઝિટ ફોરેન કી હોય છે. ફોરેન કી ફિલ્ડ કોઈ પણ કિંમત ધરાવતું હોતું નથી જો તેની સાથે સંકળાયેલા પ્રાઇમરી કી ફિલ્ડમાં તે અસ્તિત્વમાં ન હોય. હવે પ્રોડક્ટ ટેબલમાં મોબાઈલ અને કેમેરાની ઉત્પાદન શ્રેણી ઘણી વખત સંગ્રહિત કરેલ જોવા મળે છે, જેથી પ્રોડક્ટ કેટેગરી નામનું નવું ટેબલ બનાવવામાં આવશે. દરેક ઉત્પાદન શ્રેણી એટલે કે પ્રોડક્ટ કેટેગરીને એક અજોડ નંબર આપવો પડે છે. ઉત્પાદન શ્રેણીનો નિર્દેશ કરવામાં આ અજોડ નંબરનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં નોંધ લેશો કે પ્રોડક્ટ ટેબલના પ્રોડક્ટ કેટેગરી ફિલ્ડની અને પ્રોડક્ટ કેટેગરી ટેબલમાં કેટેગરી કોડ ફિલ્ડની ડેટા ટાઈપ એકસરખી હોવી જરૂરી છે. પ્રાઇમરી કી અને ફોરેન કી આ રીતે સેટ કરી શકાય છે. એની એક યાદી આપણે તૈયાર કરીએ તો કન્ટ્રી ટેબલમાં પ્રાઇમરી કી કન્ટ્રી આઈડી, સ્ટેટ ટેબલમાં સ્ટેટ આઈડી, સિટી ટેબલમાં સિટી આઈડી. હવે ફોરેન કી અને પ્રાઇમરી કી બે આપણે જોઈશું. સ્ટેટ ટેબલમાં પ્રાઇમરી કી સ્ટેટ આઈડી અને ફોરેન કી કન્ટ્રી આઈડી. પછી સિટી ટેબલમાં સિટી આઈડી પ્રાઇમરી કી, સ્ટેટ આઈડી ફોરેન કી. સપ્લાયર ટેબલમાં એસ કોડ પ્રાઇમરી કી અને પિન કોડ જે છે એ ફોરેન કી. કસ્ટમર ટેબલમાં સી કોડ પ્રાઇમરી કી અને પિન કોડ રેફરન્સિંગ સિટી ટેબલ એ ફોરેન કી કહેવાશે. એમ્પ્લોયર ટેબલમાં ઈ કોડ પ્રાઇમરી કી અને પિન કોડ રેફરન્સિંગ સિટી ટેબલ એ ફોરેન કી કહેવાશે. પ્રોડક્ટ પી કોડ અને કેટેગરી કોડ રેફરન્સિંગ સપ્લાયર ટેબલ. નાઓ એના પછીનો જે ટોપિક છે તે છે ઓર્ડર ટેબલની રચના. પ્રાઇમરી કી એટલે શું, કમ્પોઝિટ કી એટલે શું, ફોરેન કી એટલે શું અને કમ્પોઝિટ ફોરેન કી એટલે શું તે આપણે જોયું. હવે એના પછીના ટોપિકમાં આપણે મૂવ થઈ રહ્યા છે. એના પછીનો ટોપિક છે ઓર્ડર ટેબલની રચના. કોઈ ગ્રાહક દ્વારા ખરીદવામાં આવેલા કોઈ ઉત્પાદનના વ્યવહાર જેવા ડેટાનો સંગ્રહ કરવા માટે ઓર્ડર નામના ટેબલની રચના કરવામાં આવે છે, જેની ગ્રાહક વડે આપવામાં આવેલ પરચેઝ ઓર્ડર કહી શકાય છે. ગ્રાહક ઓનલાઈન ખરીદી માટેનો ઓર્ડર આપી શકે અથવા ઇલેક્ટ્રોનિક સ્ટોરમાં આવીને વસ્તુની ખરીદી કરી શકે છે. ગ્રાહક દ્વારા આપવામાં આવેલ ઓર્ડર સૂચવે છે કે ગ્રાહક કર્મચારી અને ઉત્પાદન સંબંધિત માહિતીની જાળવણી કરવી જરૂરી છે. ઓર્ડર ટેબલ જે છે એ કેવી રીતે તૈયાર કરી શકાય, એમાં બે કોલમ આપવાની રહેશે, એક ફિલ્ડ નેમ અને એક ડેટા ટાઈપ. ફિલ્ડ નેમમાં ઓર્ડર આઈડી, એમાં ડેટા ટાઈપ ઇન્ટીજરનો ઉપયોગ થાય છે. ઓર્ડર ડેટ, એમાં ડેટા ટાઈપ ડેટનો યુઝ થાય છે. સી કોડ, એમાં ડેટા ટાઈપ ટેક્સ્ટ ફિક્સનો ઉપયોગ થાય છે. ઈ કોડ ટેક્સ્ટ ફિક્સ, પી કોડ ટેક્સ્ટ ફિક્સ, ક્વોન્ટિટી
integer and sale price decimal ઓર્ડર ટેબલનો ઉપયોગ થાય છે. ઓર્ડર ટેબલમાં ઓર્ડર આઈડી ને પ્રાઇમરી કી તરીકે નક્કી કરેલ છે, પરંતુ આ કિસ્સામાં વધારાનું ફિલ્ડ લેવું જરૂરી છે, કારણ કે અહીં અન્ય કોઈ ફિલ્ડ કે ફિલ્ડના સમૂહનું જોડાણ અજોડ રીતે રેકોર્ડને નક્કી કરી શકતું નથી. અહીં ઓર્ડર ટેબલના દરેક ફિલ્ડનું પુનરાવર્તન થઈ શકે છે. હવે એ આપણે જોઈએ એવી રીતે. જો કોઈ ગ્રાહક એક વસ્તુ P00000001 ની ખરીદી કરે છે, તેથી હવે આપણે કઈ એન્ટ્રી કરવી પડે? ઓર્ડર ટેબલ ઓર્ડર આઈડી, ઓર્ડર ડેટ, સી કોડ, ઈ કોડ, પિન કોડ, ક્વોન્ટિટી અને સેલ પ્રાઇસ. હવે જો ગ્રાહક કોઈ બીજી વસ્તુ P00000002 ની ખરીદી કરે તો તેની એન્ટ્રી પણ પહેલી વસ્તુની જેમ કરવી પડે છે. એના પછીનો છે, અહીં આપ નોંધ લેશો કે આ જે ટેબલ છે તેમાં ઉમેરવામાં આવેલ રેકોર્ડમાં ઓર્ડર ડેટ જોવા મળે છે, કસ્ટમર કોડ, એમ્પ્લોયી કોડ વગેરે વિગતોનું ઘણી વખત પુનરાવર્તન થતું જોવા મળે છે. જો ગ્રાહક એક સાથે 10 વસ્તુની ખરીદી કરે તો આ 10 અલગ અલગ રેકોર્ડમાં ઘણા બધા ડેટાનું પુનરાવર્તન થાય. આમ અહીં ઓર્ડર આઈડી પ્રાઇમરી કી તરીકે ચાલે નહીં. અહીં ઓર્ડર આઈડી અને પિન કોડના જોડાણને પ્રાઇમરી કી બનાવી શકાય. આ સમસ્યાના ઉકેલ માટે ઓર્ડર ટેબલને અન્ય બે ટેબલમાં વિભાજિત કરવામાં આવે છે, એક ઓર્ડર ટેબલ અને બીજું ઓર્ડર ડિટેલ. ઓર્ડર ટેબલમાં ઓર્ડર ડેટ, સી કોડ, ઈ કોડ ફિલ્ડનો સંગ્રહ માટે ફક્ત એક જ વાર થશે અને તે અજોડ રીતે ઓળખવામાં આવે છે. ઓર્ડર ડિટેલ ટેબલમાં ઓર્ડર આઈડી, પી કોડ, ક્વોન્ટિટી અને સેલ પ્રાઇસનો સમાવેશ કરવામાં આવે છે. ઓર્ડર આઈડીની કિંમતો ઓર્ડર ટેબલમાંથી મેળવવામાં આવશે અને આથી તે એક ફોરેન કી ફિલ્ડ હશે. આ રીતે ઓર્ડર ડિટેલમાં એવી વિગતો છે જે રિપીટ થાય છે. હવે ઓર્ડર આઈડી ટેબલને નમૂનાના રેકોર્ડ સાથે આપણે જોશું. ટેબલ, ઓર્ડર ડિટેલ, ઓર્ડર આઈડી, પી કોડ, ક્વોન્ટિટી અને સેલ પ્રાઇસ એવા 4 હેડિંગ રહેશે. 000001 P000000 એટલે એમ બોલાશે એવી રીતે P00000001. ક્વોન્ટિટી 2 અને સેલ પ્રાઇસ એની 25,000. પછી 00000001 અને એમાં સેલ પ્રાઇસ મુજબ એવી રીતે અલગ અલગ હશે. જો જે ફિલ્ડને પ્રાઇમરી કી બનાવેલ હોય તેવી ડુપ્લિકેટ કિંમત ન હોઈ શકે. અહીં કામગીરી માટે જોડાણ કરેલા ફિલ્ડ શોધવા પડે છે જેની કિંમત અજોડ હોય, યુનિક હોય. ઓર્ડર ડિટેલ ટેબલમાં ઓર્ડર આઈડી અને પી કોડનું જોડાણ અજોડ હોય છે અને તેમાં એક જ ઓર્ડરમાં પ્રોડક્ટ કોડનું પુનરાવર્તન નહીં થાય. આથી બે ફિલ્ડના જોડાણથી પ્રાઇમરી કી બનાવવામાં આવે છે. જ્યારે એક કરતાં વધારે ફિલ્ડના જોડાણને પ્રાઇમરી કી તરીકે નક્કી કરવામાં આવે ત્યારે તેને કમ્પોઝિટ પ્રાઇમરી કી કહેવાય છે. અહીં ઓર્ડર અને ઓર્ડર ડિટેલ ટેબલના માળખા આપણને જોવા મળે છે પાઠ્યપુસ્તકમાં. હવે આવે છે કમ્પોઝિટ પ્રાઇમરી કી. હવેનો જે નેક્સ્ટ ટોપિક છે તે છે કમ્પોઝિટ પ્રાઇમરી કી. હવે આવે છે કમ્પોઝિટ પ્રાઇમરી કી. કમ્પોઝિટ પ્રાઇમરી કી સૌપ્રથમ ઓર્ડર આઈડી ફિલ્ડને પસંદ કરવામાં આવે છે. શિફ્ટ કી દબાવી રાખી પી કોડ ફિલ્ડને પસંદ કરવાનું. આથી ઓર્ડર આઈડી અને પી કોડ એમ બંને ફિલ્ડ પસંદ થયેલ જોવા મળે છે. હવે પસંદ થયેલા સિલેક્ટેડ ભાગ પર રાઇટ ક્લિક કરવાનું.
આથી જોવા મળતા સબ મેનુમાંથી પ્રાઇમરી કી વિકલ્પ પર ક્લિક કરવાનું. આથી પસંદ કરેલી બે હરોળ ઓર્ડર આઈડી અને પી કોડ ની ડાબી બાજુએ આપણને એક ચિહ્ન જોવા મળશે. હવે ઓર્ડર પેમેન્ટ અને ઓર્ડર પેમેન્ટ માટેના માળખા જે છે એ તૈયાર કરી ટેબલ બનાવવાનું રહેશે. ઓર્ડર શિપમેન્ટમાં ફિલ્ડ નેમ અને ડેટા ટાઈપ કયા, ઓર્ડર આઈડી ઇન્ટીજર, શિપિંગ એડ્રેસ 1 ટેક્સ્ટ, શિપિંગ એડ્રેસ 2 ટેક્સ્ટ, પિન કોડ ટેક્સ્ટ ફિક્સ, શિપિંગ ડેટ અને શિપિંગ સ્ટેટસ બુલિયન. ઓર્ડર શિપમેન્ટ ટેબલ. ઓર્ડર શિપમેન્ટ ટેબલમાં શિપિંગ એડ્રેસ 1 અને શિપિંગ એડ્રેસ 2 ફિલ્ડનો ઉપયોગ જ્યાંથી માલનું વિતરણ કરવામાં આવશે તે સરનામા માટે કરેલ છે. ઓર્ડર શિપમેન્ટ ટેબલમાં શિપિંગ સ્ટેટસ ફિલ્ડનો ઉપયોગ માલ પહોંચાડવાની સ્થિતિ જાણવા માટે કરવામાં આવે છે. શરૂઆતમાં તેની સ્થિતિ N સેટ કરવામાં આવે છે. પાછળથી જ્યારે ગ્રાહક માલ મેળવે છે ત્યારે તેને Y કરી દેવામાં આવે છે. ઓર્ડર પેમેન્ટ ટેબલ. આ ટેબલ ગ્રાહક પાસેથી મેળવેલ ચૂકવણીની વિગતો ધરાવે છે. અહીં ગ્રાહકને હપ્તાથી ચૂકવણીનો વિકલ્પ પણ આપી શકાય. આથી ઓર્ડર પેમેન્ટ ટેબલમાં ઓર્ડર આઈડી અને પેમેન્ટ આઈડીને કમ્પોઝિટ પ્રાઇમરી કી તરીકે નક્કી કરવામાં આવે છે. જેમ કે ઓર્ડર આઈડીમાં 1 માટે પેમેન્ટ 1 તરીકે 1 2 3 4 વગેરે હોઈ શકે. ફરીથી ઓર્ડર 1 માટે પેમેન્ટ તરીકે 1 2 3 4 વગેરે હોઈ શકે છે. આ ફિલ્ડમાં આ ચારમાંથી એક વિકલ્પ હશે તો ચૂકવણી ચેક વડે કરવામાં આવે. તો ઓર્ડર પેમેન્ટ ટેબલમાં ગ્રાહક નંબર અને બેંક ફિલ્ડમાં આ ચારમાંથી એક વિકલ્પ હશે જો ચૂકવણી ચેક વડે કરવામાં આવે તો. ઓર્ડર પેમેન્ટ ટેબલમાં ચેક નંબર અને ચેક અંશ કરનાર બેંકના નામનો પણ સંગ્રહ કરવામાં આવે છે. ડેટાબેઝમાં સપ્લાયર, એમ્પ્લોયી, કસ્ટમર, પ્રોડક્ટ, કન્ટ્રી, સ્ટેટ, સિટી, પ્રોડક્ટ કેટેગરી, ઓર્ડર ડિટેલ્સ, ઓર્ડર શિપમેન્ટ નામના ટેબલ હોવા જરૂરી છે. જો આમાંથી કોઈ પણ ટેબલ ન હોય તો નીચે વિઝાર્ડ કે ડિઝાઇન વ્યૂનો ઉપયોગ કરીને બનાવી શકાય છે. આ સાથે આજનું સેશન પૂરું કરું છું. હવે પછીના સેશનમાં જ્યારે આપણે મળશું ત્યારે બેઝમાં ટેબલ વચ્ચે સંબંધ બનાવવો ત્યાંથી આપણે ચાલુ કરવાનું રહેશે. ઓલ ઓફ યુ ટેક કેર ઓફ યોરસેલ્ફ. હવે નાઇસ ડે.